નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ચાતલ સાથે. અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં ટ્રેકર ઉપર સિંહણનો હુમલો. ટ્રેકર ગોસાફાઈ ઉપર સિંહણ દ્વારા અચાનક હુમલો. 3 ટેકરોની ટીમ જ્યારે રૂટીન કામગીરી દરમિયાન અચાનક સિંહણનો હુમલો. સિંહણ શેત્રુંજી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે. સ્કેનિંગ દરમિયાન અચાનક સિંહણનો હુમલો. સિંહણના હુમલામાં ઈજાઓ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા. સિંહણ દ્વારા હુમલામાં ઘવાયેલા ગોસાભાઈને અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઈ જવાયા. શું નામ છે તમારું, ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો છે? મારું નામ ચોરિયા ઘનશ્યામ ગોવાભાઈ છે અને ગામ મારું દેવળિયા છે. તે 20-25 વર્ષથી નોકરી કરે છે. આ બનાવ કોઈ દી બનતો નહીં, અચાનક બનાવ બની છે. કેમ છે અત્યારે તબિયત? તબિયત સારી છે. શું નામ છે, શું પોસ્ટ છે, ને આજે એક ગાર્ડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે સિંહ દ્વારા? શું મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડૉક્ટર રાજન જાદવ, મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી, આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે. તેમની ટીમ 3 ટેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા. એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે. આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી. પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માંગુ છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ ઝંખાળ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે. વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય, આગળની કામગીરી સત્વરે વિભાગ દ્વારા. આ એક્ઝેક્ટ શેત્રુંજી નદી પાર કરતા આપણે આંબા ગામથી આગળ ચાંદગઢ વિસ્તાર, જે આપણો શેત્રુંજી લીલિયા રેન્જનો ચાંદગઢ રાઉન્ડ અને ચાંદગઢ બીટનો વિસ્તાર છે, તેની અંદર આ બનાવ બન્યો છે. અને બાકી અત્યારે બીજું કોઈ 3 ટ્રેકરો સાથે હતા અને એમના બીટગાર્ડ પણ સાથે હતા. એટલે સ્કેનિંગની જે રૂટીન કામગીરી હતી, જેમાં સમાચાર હતા તે પ્રમાણે રૂટીન કામગીરી કરી રહ્યા હતા. એટલે બીજો કોઈ બનાવની અંદર કોઈ બીજું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતો રહો લોક સામાન્ય.